અત્યારે અમે લોકો જઈએ છીએ આસદા શોપિંગ કરવા માટે. Dark chocolate ice cream. અમુક વસ્તુ જીવનમાં છે ને તમારે ઇગ્નોર કરવી જોઈએ. Because I can't stand these days long hours in the kitchen. નિકીની ફ્રેન્ડ છે ને એ બતાવે છે બધું કે કઈ કઈ પ્રોડક્ટ સારી છે અને કઈ કઈ લેવી જોઈએ. સો ગાઈઝ અમે જો નાનું નાનું સોક્સ, એ બ્લેન્કેટ છે, પછી આ ટોવેલ છે. તું પ્રાઇમાર્કમાં ગઈ હતી આજે? નહીં, તું પ્રાઇમાર્કમાં નથી ગઈ આજે? ફોટો કંઈક મોકલ્યો તે મને કોઈ ડ્રેસનો. ત્યાં પણ ગઈ હતી, નેક્સ્ટમાં ગઈ હતી, ટીકે મેક્સમાં ગઈ હતી. કેમ? મોલમાં ફરી. શું લીધું હતું? કોઈ શોપિંગ કર્યું? ના, મજા ના આવી મને. મારા માટે એકલી ગઈ? કોઈ હતું જોડે તારી? એકલી. હા, એકલી ફરી નહીં આખો ટાઉનમાં એમ? ઓકે. સો ઓકે ગાઈસ, અત્યારે હવે આસદા જઈએ, પછી તમને ત્યાં જઈને બતાવીએ ત્યાં શું શું મળે છે બેબી માટે. લેટ્સ ગો. સો ગાઈઝ, અત્યારે હું ઓફિસથી આવી ગયો છું, આખો દિવસ મસ્ત કામ કરીને, અને અત્યારે અમે લોકો જઈએ છીએ આસદા શોપિંગ કરવા માટે. તો શું શોપિંગ કરવાનું છે આજે બેબી માટે? બેબીના ડિપાર્ટમેન્ટમાં જઈશું આજે આસદામાં ફર્સ્ટ ટાઈમ, અને ત્યાંથી શું શું લાવવાનું છે, શું પ્લાન છે ભાઈ આજે? તો ત્યાં જઈને બતાવીશ. સો ત્યાં જઈને અમે બી તમને અચ્છા લિસ્ટ બનાવી દીધું છે. સો નિકીએ લિસ્ટ બનાવી દીધું છે. તો આસદા રાતે 10 વાગ્યા સુધી ઓપન હોય છે. તો અત્યારે બસ હું આવીને નાસ્તો કરી લીધો છે ને હવે જઈએ છીએ આસદા. ત્યાંથી નાસ્તામાં શું કર્યું? નાસ્તામાં ભાઈ મસ્ત નિકીએ લીલવાની કચોરી બનાવી દે ને. બનાવી તો શું હતી, તૈયાર લાવી હતી, ખાલી ફ્રાય કરીએ ને. ફ્રાય કરી અહીંયા મળે રેડીમેડ. હા, રેડીમેડ અહીંયા ફ્રોઝન મળી જાય, તો અહીંયા લઈને તમે પછી ફ્રાય કરીને ખાઈ શકો. તો એ કચોરી ખાઈ લીધી છે મેં. તે શું ખાધું આજે આખો દિવસ? મેં સવારે કચોરી ખાધી, પછી ચા પીધી હતી, અને અત્યારે મેં જમ્યું 2 રોટી, સબ્જી અને યોગર્ટ. ઓકે. તો નિકીનું થઈ ગયું છે ડિનર. પણ હજુ ભૂખ તો છે જ આઈસ્ક્રીમની, કેમ કે બહુ જ એસિડિટી થાય છે 2 દિવસ. કાં તો કંઈક ઠંડુ. યાર તમે લોકો બધા છે ને, અગર કોઈને આઈડિયા હોય ને તો ગાઈડ કરજો કે અગર પ્રેગ્નન્સીમાં એસિડિટી થાય તો એનો શું સોલ્યુશન, શું રસ્તો નીકળી શકે? ડાર્ક ચોકલેટ આઈસ્ક્રીમ. ઓકે. અમુક વસ્તુ જીવનમાં છે ને તમારે ઇગ્નોર કરવી જોઈએ, તો એનાથી તમે બહુ ખુશ રહી શકો જીવનમાં. સો અમે લોકો અત્યારે આસદામાં જઈએ છીએ, બરાબર? લિસ્ટ રેડી છે નિકી જોડે. ત્યાં જઈને તમને બધું બતાવીશું કે અહીંયા બેબીના ડિપાર્ટમેન્ટમાં શું શું મળે છે. યુકે, લંડનમાં બધું જ મળી જાય છે ભાઈ. એવું છે નહીં કે કશું ના મળતું હોય, બધું જ મળી જાય. સો આજે જઈશું, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરીશું બેબી ડિપાર્ટમેન્ટ. હાઉ યોર ડે? આજે તું કઈ ગઈ હતી? પેલું જીપીમાં લેટર લઈ નહીં? No. કેમ? I request for the late. તો એ લોકો શું કીધું, ક્યારે આપશે? They will send me in my email. નહીં, બટ હાર્ડ કોપી? We don't need hard copy. રીયલી? Yeah, I'll just make a print. Or personal વાત. ભલે. આપણા જીવનમાં પર્સનલ હવે કશું રહ્યું જ નહીં બોલતું. મારી એક ઈચ્છા છે. શું? આવ તો જવું ધ્રુલાનું મંદિર મળવા. હું થાકીને આવ્યો બેટા આજે. પણ બેટા તું મારી તો કરી દીધો રમત. મારી એક વાત છે એટલે જવું વાત. શું વાત? જો 2 ઓપ્શન હતા જોડે. શું? આઈધર તાર મને ના લઈ જવું હોય તો પછી મને ડાર્ક ચોકલેટનો આઈસ્ક્રીમ ખવડાવવો પડશે, અને બીજો ઓપ્શન એ કે ધ્રુવના ઘેર લઈ જા, તો આંટી મને મસ્ત લસ્સી બનાવીને પીવડાવશે, એનાથી એસિડિટી મળે. અને હું લસ્સી શીખી બી લઈ એમના જોડે. 2 માંથી એક તું ચૂઝ કર. તો લસ્સી ઘેર બનાવી દે તું. પણ હું એમના જોડે શીખવા જ જવું આજે. એ મને આજે ફોન પર શીખી લે. ફોન પર નહીં ફાવતી મને. એમને કીધું માપ પણ મને ખબર નહીં પડી, એટલે મારે રૂબરૂમાં જોવું પડે એવું જ છે આજે તો. કઈ નહીં, હું ફોન કરીને એમને જોડે કહી દઉં, શીખવાડ દે તને. પણ એ તો હું બી કહી શકું, પણ મને એમ ખબર નહીં પડતી ફોનમાં. મારે રૂબરૂ જોવું પડે એવું જ છે આજે તો. ત્યારે હું થાકીને આજે બબુ નહીં. ઓકે, તો પછી આસદાનું મળવું પડે. શું? આસદાનું મળવું પડે. આસદાનું મોનું પણ ફર્સ્ટ ઓપ્શન ડાર્ક ચોકલેટ આઈસ્ક્રીમ. 6 દિવસ હમણાં ત્યાં રહીને આયા, હજુ ઓછું પડે 6 દિવસ કે હજુ 1000 રહેવા જવું હોસ્પિટલમાં? એટલે તો કહું ભાઈ હું તને 6 દિવસમાં હજુ 6 દિવસમાં ધરાણી નહીં તું હોસ્પિટલમાં રહીને? તને ધરાઈ દઉં હવે હેડ. તું ધરાઈ જાય પછી હું જપે. અત્યારે વેકેશન છે તો ઘેર મસ્ત મસ્ત બનાવીને ખાઈને એન્જોય કરો. આઈ ડોન્ટ વોન્ટ ટુ. કેમ? બીકોઝ આઈ કાન્ટ સ્ટેન્ડ ધીસ ડેઝ લોંગ hours in the kitchen. બટ તારું બનાવતા કેટલો ટાઈમ લાગે? 2 hours. એટલા બધા કેમ? યસ. તને જે ગમતું હોય એવું તું રોજ બનાવતી હોય બપોરે, તો તને ખાવાની મજા ના આવે? પણ મને તો બધું એવું બધું જ ગમે. દાબેલી, વડાપાઉં, પફ ને. હા તો પણ એવું બધું બનાવવાનું ને તારે. તને કોણ ના પાડે? આખો દિવસ તું શું કરે બીજું? પણ મને બધું સામાન લઈ આવતો પછી. અલા હું સામાન લઈ ગોળી શું નહીં સામાન? ના એટલે પાઉં ને એવું બધું. હા તો પણ એ જે હોય એ બનાવવાનું, ના હોય હું લઈ આવીશ બીજા દિવસે બનાવવાનું. ખાઈ સરસ ને પાછળ પાર્ક છે, જઈને વોક કરવાનું, બીજું કામ શું તારે દિવસે? જે ભાવ હોય સવારમાં બનાવવાનું, ખાવાનું, પછી બપોર પછી પાર્કમાં જતું રહેવાનું પાછળ. આ તારી ડ્યુટી. ચલો આસદામ જીએડો ફટાફટ.
એ રૂટીન કાલથી કરીશું, આજે લઈ જા. અત્યારે હું ટાયર્ડ છું, કાલ સવારે બી મારે વહેલું ઓફિસ જવાનું છે. ઓકે તો ગાઈઝ આ બેબી કેરના ડિપાર્ટમેન્ટમાં અમે આવી ગયા છીએ. ઓકે સો અહીંયા આ બધી પ્રોડક્ટ છે. તો એમાં બેબી બાથ વોશ આમાંનું એક લીધું છે. હવે એવિનોની પ્રોડક્ટ બહુ સારી આવે છે બેબી માટેનો, એવો અમને રિવ્યૂ મળ્યા છે. તો ડેલી કેર જેન્ટલ બાથ એન્ડ વોશ ફોર સેન્સિટિવ ક્રીમ, તો આ એક આ લઈ લીધું છે. પછી પાછળ પછી આ બી એક લઈ લીધું છે. બીજું બધું બસ ચાલુ જ છે, હું તમને બતાવીશ. આ બધું બેબીનું બીજું શું શું લઈએ છીએ. નિકીની ફ્રેન્ડ છે ને એ બતાવે છે બધું કે કઈ કઈ પ્રોડક્ટ સારી છે અને કઈ કઈ લેવી જોઈએ. તો એ વિડીયો કોલમાં એની જોડે વાત કરે છે, કેમ કે એની ફ્રેન્ડને ઓલરેડી 2 યરનું બેબી છે. સો એ બધું ગાઈડ કરે છે, એ રીતે આ બાય કરે છે. સો અહીંયાથી ગાઈઝ પેમ્પર્સ લઈ લીધું છે આખું પેકેટ્સ, એક બોક્સ લઈ લીધું છે. લેટ્સ સી બીજું શું લઈએ છીએ. સો ગાઈઝ અમે જો નાનું નાનું સોક્સ, આ ખબર નહીં હાથમાં પહેરવાનું છે આઈ થિંક. પછી આ છે ને બેબીના ટોવેલ જે નાના હોય ને ઉપર એને આમ આપણે હાથમાં લઈએ ને તો એ માટેના સ્કાર્ફ કે એવું કંઈક છે. પછી આ કેપ અને આ જો હાથમાં પહેરવાના. પછી વાઇપ્સ લઈ લીધા છે બહુ બધા. પછી આ સોક્સ છે. પછી આ સ્ટાર્ટિંગમાં પહેરવા માટેને. સો અત્યારે સુધી આ લીધું છે ને બાકી હજી શોપિંગ સ્ટીલ ચાલુ છે અહીંયા. ગાઈઝ આ બધું જ બેબીનો ડિપાર્ટમેન્ટ છે, બરાબર છે. અહીંયાથી અમે જે થોડા ઘણું લઈ લીધું છે. બાકી આ બધા ક્લોથ્સ છે. જો આ બહુ મસ્ત છે, મને આ ગમી ગયું. આ બહુ જ નાઇસ છે, બટ થોડુંક મોટું છે. 6 to 9 મંથ આપણા કામનું નથી અત્યારે. બાકી બધા છે કપડાં ડિફરન્ટ, બટ જે કલર કલેક્શન જે જોઈએ ને એ નથી. જો આ બધા છે ને, જો આમાં અમે આ લીધું છે બોડી શૂટ, અંદર કપડાની અંદર પહેરાવવા માટે. પછી બસ બાકી તો બધું જે કપડાને એવું બધું લીધું છે. નિકી કઈ ગઈ? અત્યારે શોપિંગ ચાલુ છે. એ બે બ્લેન્કેટ છે, પછી આ ટોવેલ છે, અને આ શું છે લે? કોટન વોશ. હે? કેમ કે બેબીને પહેલા નવડાવાય નહીં ને, હા, એટલે એને કોટન ટોવેલ્સથી ખાલી બેઠા. આ કોટન ટોવેલ્સ છે ભાઈ. બધું ઘણું બધું લીધું છે. આજ માટે આટલું ઇનફ છે. આજ માટે આટલું ઇનફ છે. હવે જોઈએ છીએ નેક્સ્ટ ટાઈમ ક્યારે આવીએ છીએ. પછી થોડા ઘણું ઇન્ડિયાથી મંગાવી દઈશું. ઇન્ડિયા સારું મળતું હશે. સો આ જો હવે આખો આસદા છે ને બહુ જ મોટો છે. આટલામાં આટલો મોટો તો બીજો નહીં હોય ને કોઈ આસદા કે છે. બધા દૂર હશે, બટ આ એરિયામાં તો પાર્કિંગનો આસદા બહુ મોટો છે. સો ચલો આ પટાઈને ફટાફટ અમે ઘરે નીકળીએ.